વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનામ ભુજમ પુચિતમ સુરુનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષટગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર અન્નને એઠું મૂકનારો, છાંડનાર કઈ દુર્ગતિને પામે છે, તેણે તેનું કયું પ્રાયશ્ચિત કરવું, આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. સર્વપ્રથમ અન્ન શબ્દનો અર્થ શું થાય એના પર વિચાર કરીએ. તો અન્ન શબ્દનો અર્થ કરતા વૈયાકરણીઓ કહે છે કે જે ભક્ષણ થાય તેને અન્ન કહેવામાં આવે છે. આ પ્રમાણે અન્ન શબ્દનો અર્થ શાસ્ત્રકારોએ કરેલો છે. શાસ્ત્રોમાં અન્નના મહિમા વિશે કહ્યું છે કે અન્નમ બ્રહ્મેતિ વ્યજાનાત, અર્થાત કે અન્ન જે છે એ સાક્ષાત બ્રહ્મનું સ્વરૂપ છે. માટે અન્નનો ક્યારેય પણ અનાદર કરવો નહીં. વેદ ભગવાન મનુષ્યને ઉપદેશ આપતા કહે છે કે અન્નમ ન નિંદ્યાત તદ્વ્રતમ, અર્થાત કે અન્નનો તિરસ્કાર ન કરો, કારણ કે તે પૂજનીય છે. એનું કારણ એ કે અન્ન એ સાક્ષાત ભગવત સ્વરૂપ છે. માટે અન્નનો તિરસ્કાર ક્યારેય ન કરવો. અમુક વ્યક્તિઓ જ્યારે ભોજન કરતા હોય ને ત્યારે એઓને બહુ જ ખોટી આદત હોય છે. એ લોકો પોતાના ભોજન પાત્રમાં ઘણું બધું અન્ન છાંડીને ઊભા થતા હોય છે. પરંતુ એ લોકોને ખબર નથી કે આ પ્રમાણે આપણે અન્ન છાંડીએ તો એનાથી આપણી દુર્ગતિ થાય છે. અને દુર્ગતિ ન કરવી હોય તો એનું પ્રાયશ્ચિત કરવું પડે. આ સંબંધમાં મનુ મહારાજ મનુસ્મૃતિના તૃતીય અધ્યાયના 118 શ્લોકમાં કહે છે કે અન્નમ પાતયતો મર્ત્યસ્ય દોષો દ્વિગુણ ઉચ્યતે ભોજનમ દેવતા રૂપમ તસ્માન નાવમનંતિ તત. અર્થાત કે જે મનુષ્ય જમતા જમતા અન્નને છાંડે છે તેનો દોષ એટલે કે પાપ દ્વિગુણ થાય છે. કારણ કે અન્ન દેવતાઓનું સ્વરૂપ છે, તેથી તેનું અપમાન ક્યારેય પણ કરવું જોઈએ નહીં. કહેવાનું તાત્પર્ય એ છે કે જે અન્ન જમતા જમતા છાંડે છે એને 2 ગણું પાપ લાગે છે. કારણ કે અન્ન જે છે એ સાક્ષાત દેવતાનું સ્વરૂપ છે. અન્નમ બ્રહ્મેતિ વ્યજાનાદ, આ પ્રમાણે વેદ ભગવાન કહે છે. મહર્ષિ યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિના તૃતીય અધ્યાયના 248 શ્લોકમાં કહે છે કે અન્ન દૂષક પાપમ તુ ઘોરમ કઠિતમાશ્રમે અન્ન દૂષી નરઃ પાપી નરકમ પ્રાપ્નુયાદ ધ્રુવમ. અર્થાત કે અન્નને દૂષિત કરનારાનું પાપ એ અતિશય ઘોર પાપ કહેવાયું છે. જે માણસ જમતા જમતા અન્ન છાંડી એ અન્નનું અપમાન કરે છે તે મૃત્યુ પછી નારકી ગતિને પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે અહીં મહર્ષિ યાજ્ઞવલ્ક્ય પણ એવું કહી રહ્યા છે કે જે મનુષ્ય જમતા જમતા એ અન્નને છાંડે છે તો એ છાંડનારો મૃત્યુ બાદ નારકી ગતિને પ્રાપ્ત કરે છે. ગરુડ પુરાણ 1:109 શ્રીમદ નારાયણ ભગવાન કહે છે કે અન્નમ દુષ્ટમ કરોતિ યહ સ નરકમ વ્રજતિ ધ્રુવમ અન્ન દેવો હિ દેવાનામ પ્રાણ રૂપો વિધીયતિ. અર્થાત કે જે મનુષ્ય અન્નને દૂષિત કરે છે, અર્થાત કે એને છાંડે છે, તે નરકની ગતિને પામે છે. કારણ કે અન્ન દેવતાઓના પ્રાણ રૂપ માનવામાં આવેલું છે. અને એટલે માટે અન્નને છાનનારો અતિશય ભયંકર દુર્ગતિને પ્રાપ્ત થઈ જાય છે. આ પ્રમાણે ગરુડ પુરાણમાં શ્રીમદ નારાયણ ભગવાને પણ આ વાત કહેલી છે. મનુસ્મૃતિના 11મા અધ્યાયના 211મા શ્લોકમાં પણ મનુ મહારાજ કહે છે
કે ઉચ્છિષ્ટ સ્પૃશતો દંડો જપ હોમાદિ સાધનમ એક રાત્ર ઉપવાસશ્ચ પ્રાયશ્ચિત્તમ પ્રકીર્તિતમ. અર્થાત કે જે વ્યક્તિ અન્નને ઉચ્છિષ્ટ એટલે કે એને છાંડે છે, તેને માટેનું પ્રાયશ્ચિત છે કે એણે જપ કરવો, હવન કરવો તથા એક રાત્રિનો ઉપવાસ કરવો. આ પ્રમાણે જે પણ કોઈક મનુષ્ય અન્નને છાંડે છે તેનું પ્રાયશ્ચિત મનુ મહારાજે મનુસ્મૃતિની અંદર બતલાવેલું છે કે આવા વ્યક્તિએ એટલે કે જે લોકો અન્નને છાંડે છે તેવા વ્યક્તિએ એના પ્રાયશ્ચિત રૂપે જપ કરવાના છે, હોમ કરવાનો છે તથા એક દિવસ એને ઉપવાસ કરવાનો છે. આવું કઠિન પ્રાયશ્ચિત મનુ મહારાજે બતાવેલું છે. એટલે જે લોકો ભોજન કરતા કરતા અન્નને છાંડે છે એ લોકોએ સાવધાન રહેવાની જરૂર છે. કારણ કે અન્ન જે છે એ અન્ન કોઈ સામાન્ય નથી, પરંતુ અન્ન એ સાક્ષાત ભગવત સ્વરૂપ છે. તો એવા ભગવત સ્વરૂપ અન્નને તમે છાંડો તો એ દોષરૂપ થઈ જાય છે, અને દોષરૂપ થતું હોવાથી એણે એનું પ્રાયશ્ચિત કરવાનું છે. કેટલાક લોકો તો એવા પણ છે કે જ્યારે કોઈક સ્થાન પર ભગવાનની પ્રસાદીનો વિક્રય થતો હોય, વિતરણ થતું હોય, તો એવા સ્થાનો પરથી પ્રસાદ લઈ એ પ્રસાદને પણ બગાડતા હોય છે. એને ખબર નથી હોતી કે ભાઈ જે પ્રસાદને તમે બગાડો છો એ પ્રસાદ એ સાક્ષાત ભગવત સ્વરૂપ છે, અને ભગવત સ્વરૂપ રૂપ એ પ્રસાદને જો તમે બગાડો તો તમે મહા અપરાધ કરો છો. શ્રીમદ ભાગવત પર શ્રી વલ્લભાચાર્યજીએ સુબોધિની નામની ટીકા લખેલી છે, અને એ સુબોધિની વ્યાખ્યા પર એમના જ સંપ્રદાયના એક મહાન વિદ્વાન લાલુ પટ્ટજીએ યોજના નામની ટીકા લખેલી છે. એ યોજના ટીકામાં લાલુ પટ્ટજી પ્રસાદ શબ્દોનો અર્થ કરતા કહે છે કે ધર્મી એવા ભગવાનનો જેની અંદર પ્રવેશ થાય એને પ્રસાદ કહેવામાં આવે છે. પરબ્રહ્મ પરમાત્મા એ સ્વયં ધર્મી રૂપ છે, અને એના ગુણોનો જેની અંદર પ્રવેશ થઈ જાય તેને પ્રસાદ કહેવામાં આવે. એટલે પ્રસાદ કોઈ સામાન્ય વસ્તુ નથી, પરંતુ સાક્ષાત ભગવત સ્વરૂપ છે. કારણ કે ભગવાન એ સામગ્રીની ઉપર દ્રષ્ટિ કરે છે, અને દ્રષ્ટિ કરતા એ બધી જ સામગ્રી પ્રસાદ રૂપ થઈ જાય છે, ભગવદ રૂપ થઈ જાય છે. અને આવા પ્રસાદને જે પણ કોઈક મનુષ્ય છાંડે છે, એને ઉચ્છિષ્ટ મૂકે છે, એ ભગવાનનો દ્રોહ કરે છે. માટે ભક્તો ભલા થઈને ક્યારેય પણ ભગવાનની પ્રસાદીને ઉચ્છિષ્ટ મૂકતા નહીં, અન્યથા તમે લોકો ભગવાનના અપરાધી થઈ જશો. પાત્રની અંદર અને પોતાના ઉદરની અંદર જેટલું સમાય એટલું જ ગ્રહણ કરજો, પરંતુ વધારે ગ્રહણ ન કરતા, જેથી કરીને તમારે એને ઉચ્છિષ્ટ મૂકવું પડે. આ પ્રમાણે જે પણ કોઈક વ્યક્તિ અન્નને ઉચ્છિષ્ટ મૂકે છે એ વ્યક્તિ દેહાંતે નારકી ગતિને પામે છે, અને એણે એ નારકી ગતિથી બચવું હોય તો એનું પ્રાયશ્ચિત કરી લેવું. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખાદ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.